નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ ગિરિહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને શ્રાવણ મહિનો એટલે શિવ ઉપાસનાનો સમય, સાધનાનો સમય, સ્વને ઓળખવાનો સમય એટલે શ્રાવણ મહિનો. અને શ્રાવણ મહિનાના આ પવિત્ર સમયની અંદર સૌરાષ્ટ્ર ગુજરાતના મૂર્ધન્ય અને વિદ્વાન કથાકારો સાથે આપણે એક સત્સંગ ગોષ્ઠી કરી રહ્યા છીએ. અને આજે આપણી વચ્ચે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેને કથાકારોના કથાકાર કહેવામાં આવે છે, જેને વિદ્વાનોના વિદ્વાન કહેવામાં આવે છે, જેની કથા સાંભળવી એ ખરેખર એક 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 જીવનનો લાભ ગણાય છે. અને જેમની વિદ્વતાને આપણે પીવી હોય ને તો આપણે ખોબલે ખોબલે એમની વિદ્વતાને પીવી પડે એવા મૂર્ધન્ય વિદ્વાન કથાકાર પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી કનૈયાલાલ ભટ્ટજી આપણી વચ્ચે છે. કનૈયાલાલજી, આપનું હાર્દિક સ્વાગત, અભિવાદન કરીએ છીએ કે આપને આપનો કિંમતી સમય અમને આપ્યો અને આજે આ સત્સંગ ગોષ્ઠીમાં આપની વિદ્વતાનો, આપના સત્સંગનો, આપની કથાનો અને આપની સુંદર વાતોનો લાભ અમને મળશે. અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. મારું પણ સૌભાગ્ય શ્રાવણના શ્રવણીય વચનીય સમયની અંદર તમારા જેવા એક અભ્યાસી પ્રવક્તા સાથે ચર્ચારૂપી ચર્ચા છે એ પણ ભગવાનની શિવ અર્ચા છે. વાહ, તો એ અર્ચા કરવાનો અવસર મને મળ્યો એ મારું સૌભાગ્ય. અને આ માધ્યમથી જોનારા સૌ દર્શકોને પણ હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. શાસ્ત્રીજી, આપણી આ શિવ ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન એ છે, શિવ અને શંકર એ કોણ છે? વસ્તુતઃ એક જ વસ્તુના બે નામ છે. શિવ અને શંકર જે કહીએ છીએ, શંકર ભગવાન, શિવ શબ્દ છે એ નિરાકાર છે. જ્યારે બ્રહ્માંડ જ નહોતું, મતલબ કોઈ અસ્તિત્વ, કોઈ વસ્તુ અકલ્પનીય હતી, વાહ ત્યારનું જે તત્વ એ શિવ તત્વ છે. વાહ પછી એ શિવ તત્વ જ્યારે આકૃત થયું, મતલબ આપણે વિચારી શકીએ, આપણે એને મળી શકીએ, આપણે એને પૂજા ઉપાસના કરી શકીએ અને જે સ્વરૂપ બન્યું એ શંકર. શંકરનો સીધો અર્થ છે કલ્યાણકારી. વાહ જે જગતનું સંકરોતિ ઇતિ શંકર. તો શિવપુરાણનો સૌથી છેલ્લો 24,000 શ્લોક છે, એમાં સૌથી છેલ્લું સૂત્ર આ છે, સંકરોતિ શંકર. આટલું કહીને વ્યાસજીએ શિવપુરાણને વિરામ આપ્યો. વાહ તો કલ્યાણકારી અને જેને આપણે મળી શકીએ, ચાહી શકીએ, જેની પૂજા કરીએ એ સ્વરૂપ એટલે શંકર. અને જે નિરાકાર છે, નિર્ગુણ છે, વ્યાપ્ત છે, અચિંત્ય, અકલ્પનીય છે, એ શિવ તત્વ છે. વાહ વાહ. પણ આપણે જનરલી જોઈએ છીએ તો તમામ દેવોના સ્વરૂપો છે. એક એક છે જે એનો આકાર છે અને એક છે જે નિરાકાર છે. તો નિરાકાર દેવની અંદર આપણે માત્ર એક શિવલિંગને ભજતા અને પૂજતા જોયા છે. તો શિવના આ બંને સ્વરૂપ કેવી રીતે? શંકર ભગવાનના ભક્તોમાં અનેક સંતોના નામ તમે સાંભળ્યા, પણ મને કહેવા દો, સૌથી શંકર ભગવાનનો પ્રબલ ભક્ત હોય તો દક્ષ પ્રજાપતિ છે. દક્ષ પ્રજાપતિ જેવો કોઈ પરમ શિવ ભક્ત નથી, પણ જાણી જોઈને શંકર ભગવાનનામાં રહેલું શિવત્વ, મહાદેવજી કેટલા ઉદાર, મહાદેવજી કેટલા સામર્થ્યવાન, મહાદેવજી શું કરી શકે, એ બધી ગુણ પ્રગટીકરણ માટે થઈ અને કરેલી એક એની ભૂમિકા છે. સતી ભવાની કોઈ દિવસ આવી સીતાનું સ્વરૂપ લે, રામની પરીક્ષા કરે જ નહીં. એક સામાન્ય સ્ત્રી પણ જો આવી ભૂલ ન કરે તો સતી ભવાની કેમ કરે? પણ જો સતી સત્તાનું સ્વરૂપ લે નહીં તો શંકર ભગવાનના માનસમાં રહેલી રચિમાં હેસ નિજ માનસ રાખા. માનસ મંદાકિની શંકર ભગવાનની જે રામકથા એ પ્રગટ જ ન થાય. વાહ હવે એ શંકર ભગવાનના માનસમાં રામકથા છે, ખબર કોને હતી? માત્ર સતીને. એટલે પ્રગટાવવા માટે થઈને કરેલી લીલા ચરિત્ર છે. એમ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે સ્પર્ધા થાય, ઈર્ષા થાય, શક્ય જ નથી. શિવ તત્વને પ્રગટાવવાની ભૂમિકા બનાવી, એક પ્લેટફોર્મ બનાવ્યું છે. તો ત્યારે શંકર ભગવાનનું શિવલિંગ પ્રાગટ્ય થયું. હું એનો આધાર એટલા માટે લઈને કહું છું કે એ સમયે ત્યાં વ્યાસજીએ મજાનો એક શ્લોક લખ્યો છે કે શંકર ભગવાન સાકાર પણ છે, નિરાકાર પણ છે. અને શંકર ભગવાનના બે સ્વરૂપ છે, સકલ અને નિષ્કલ. વાહ નિષ્કલ છે, એનો કોઈ આકાર નથી, એને કોઈ વસ્તુને જેને કહીને નિષ્કલાથી પર, કલાકાર નથી, કલાધર છે. વાહ. શંકર ભગવાન કલાકાર નથી, કલાધર છે. જય હો. હા, એ નૃત્ય જેમાંથી પ્રગટ્યું તો એ નટરાજ છે. વાહ સંગીત જેમાંથી પ્રગટ્યું કે એમાંથી પ્રગટ થયો એટલે એ શંકર છે, શિવ છે, કે જેમાંથી સંગીત પ્રગટ્યું. અને નાટ્ય પણ, સંગીત જે નાટ્ય છે એ પણ શંકર ભગવાનમાંથી જ પ્રગટ્યું છે. જય હો. અને એના ડમરૂનાદમાંથી આ બધા સળાક્ષરો જે છે
આ કઈમાંથી પ્રગટ્યા છે. વાહ. તો શંકર ભગવાન કલાધર છે. જો કપડાં પહેરવા એક કલા છે. કોકને આવડે અને કોક ઠપકારે, એ પહેરતા નથી, કપડાં ઠપકારે. મતલબ જે હાથમાં આવ્યા એવા પહેર્યા, અને ઘણા સરળ કપડામાં તે પણ પોતાનું સ્વરૂપ રાખે છે. ઘર કેમ બનાવવું એ પણ એક કલા છે. કોકનો બંગલો હોય પણ એમાં કોઈ જ જાતનું બધું આડાવડું જેમ તેમ પડ્યું હોય, કારણ કે એની પાસે કલા નથી. આભૂષણ પહેરવા કલા, ઘર સજાવવું કલા, બરોબર, કપડાં પહેરવા એક કલા, સૌંદર્યના બધા સાધનો લગાડવા એ પણ એક કલા છે. એ તો આડાવડું થાય. શંકર ભગવાનમાં કલા પણ છે અને શંકર ભગવાન નિષ્કલ છે. આપણે ઘરમાં રહીએ છીએ, એ સ્મશાનમાં રહે છે, એની નિષ્કલ ભાવના છે. આપણે સરસ મજાના ચિત્ર વિચિત્ર કપડાં પહેરીએ છીએ, વ્યાઘંબર પહેરીએ છીએ, આ શંકર ભગવાનનું નિષ્કલપણું છે. આપણે સૌંદર્યના પ્રસાધનો લાગીએ છીએ, એને ભસ્માંગ રાગી છે, ભસ્માંગ રાગાય મહેશ્વરાય છે. આ એનું નિષ્કલ સ્વરૂપ છે. આપણે બધા મજાનું ઘર બનાવીએ, સજાવીએ, એમાં રહીએ છીએ, સ્મશાનમાં રહે છે, એની નિષ્કલ ભૂમિકા છે. વાહ. તો શંકર ભગવાનની સકલ અને નિષ્કલ બે એની સ્થિતિ છે. તો શિવલિંગ જે છે એ નિષ્કલ સ્વરૂપ છે. વાહ. એમાં કોઈ આકૃતિ નથી, એમાં કોઈ શણગાર નથી, એની અંદર કોઈ આભૂષણ નથી. અને આમ જુઓ તો દુનિયાના આભૂષણો શિવલિંગમાંથી નીકળ્યા, આમ જુઓ તો દુનિયાના તમામ રહેઠાણો શિવલિંગમાંથી નીકળ્યા. એટલે શંકર ભગવાનનું સકલ અને નિષ્કલ સ્વરૂપ માટે શિવલિંગ જાય છે. વાહ 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 વાહ, અદ્ભુત, ખરેખર અદ્ભુત. હાજી. તો આ એક પ્રધાન ભૂમિકા થઈ. બીજી વાત આપણે એમાં આગળ કરીએ તો એ છે કે શંકર ભગવાનની શિવલિંગ જે થઈ, પ્રગટી થઈ, પછી શિવપુરાણમાં એના પ્રધાન 5 પ્રકાર આપ્યા છે. શિવલિંગમાં આમ તો અનેક પ્રકાર છે. શિવ સહસ્ત્ર નામ મહાભારતમાં 4 વખત આવ્યું છે. ઓહ. મહાભારતમાં હકીકતમાં શિવ સહસ્ત્ર નામ શિવ પુરાણ કે બીજા જે છે શંકર ભગવાનના પુરાણો, 18 પુરાણમાંથી 7 કે 8 પુરાણ તો કેવળ શંકર ભગવાનના જ છે. શું વાત છે. ભવિષ્ય પુરાણ, લિંગ પુરાણ, સ્કંદ પુરાણ, સાંબ પુરાણ, કાલિકા પુરાણ, આ બધા જ શૈવ ગ્રંથો છે. શંકર ભગવાનના ચરિત્રોને ઉજાગર કરે છે. અને એટલા ભિન્ન ચરિત્રો છે કે આપણી પાસે દિવસો તો શું, વર્ષોના વર્ષો ઓછા પડે. વાહ. એવી અંદર સુંદર કથાઓ છે. પણ શિવપુરાણને આપણે અત્યારે તમે શિવપુરાણ રાખ્યું છે એટલે એને આનુષાંગિક કરીએ તો શિવપુરાણમાં પકડીએ તો શિવલિંગ પ્રાગટ્ય પછી વ્યાસજીએ શિવલિંગના 5 પ્રકાર આપ્યા છે. પહેલો સ્વયંભૂ શિવલિંગ, બીજો બિંદુ શિવલિંગ, ત્રીજો પ્રકાર છે સ્થાપિત શિવલિંગ, ચોથો પ્રકાર છે રસલિંગ અને પાંચમો પ્રકાર છે ગુરુલિંગ. ઓહો. આ 5 શિવલિંગના મુખ્ય હેડિંગ છે, ટાઇટલ છે, મુખ્ય પ્રકાર. એ પાંચેયનું તમે તત્વાર્થ, હેતવાર્થ કે વર્ગીકરણ કરવા જાઓ, ઓહો, તો દિવસો ઓછા પડે. એટલી સરસ એની વિધાઓ. પણ અમને સંક્ષિપ્તમાં એના વિશે જણાવો. અમને ખરેખર તમે આ કહ્યા પછી આ શિવલિંગમાં પણ આટલું બધું ગુઢાર્થ છે, શિવલિંગના પણ આટલા બધા પ્રકારો છે, એ તો આજે પહેલી વખત ખબર પડી. તો અમને આ વિષય ઉપર થોડી માહિતી બધાની આપો. જરૂર જરૂર દર્શનભાઈ, બહુ સરસ પ્રશ્ન કર્યો. તો એક 5ની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલું શિવલિંગ જે છે એ સ્વયંભૂ. સીધો ને સાદો અર્થ છે કે જે શિવલિંગ બનાવવામાં કોઈ પણ કારીગરની હથોડી કે ટાંકણું અડ્યું જ નથી. વાહ. કોઈ માણસે એને ઘડ્યું નથી. અને આપણી બહુ જાણીતી, જો કે એક લોકકથા છે, પણ દરેક કથા સ્વયંભૂ શિવલિંગની આ જ હોય કે ભરવાડ હતો અને ગાયો ચરાવતો હતો, એક ગાયમાંથી વિખોટી પડી ગઈ ને દૂધની ધારા, અને પછી જે પ્રગટ્યા. બહુ મજાની એ રૂપક કથા છે. પણ તત્વાર્થ કથા જુઓ ને તો બહુ સરસ છે કે એક વિદ્વાને સરસ સૂત્ર આપ્યું કે આ જગતમાં જેટલું પણ સ્વયંભૂ એ શંભુ. વાહ. દુનિયામાં જેટલું સ્વયંભૂ એ બધું જ શંભુ છે. દેવ. હા, એનો અર્થ એ છે કે રસોઈ આપણે બનાવીએ છીએ, રાઈટ, ભોજન પણ આપણે કરીએ છીએ, પણ પચાવે છે ને એ સ્વયંભૂ છે. બરાબર, પથારી આપણે જ બનાવીએ છીએ, આપણે ગાડલું પાથર્યું આ તે, અને આપણે સૂતા, પણ ઊંઘ જે તમને આવી ગઈ એ સ્વયંભૂ. વાહ. એ જ શંભુ. જેટલું સ્વયંભૂ એ શંભુ. અને આપણે શરીર આપણું કામ કરે છે, ચાલે છે, બોલે છે, બધી વાત, પણ આપણને એ ખબર છે કે આંખ નથી જોતી, જોનાર કોઈક બીજું છે, કાન નથી સાંભળતા, સાંભળનાર કોઈ બીજું છે. એ જે તત્વ છે એ કોણ છે? બોલે સ્વયંભૂ. વાહ. તો સ્વયંભૂનો વ્યાપક અર્થ છે કે જે અદ્રષ્ટ છે છતાં પણ કાર્યરત છે, જેની અનુભૂતિ છે પણ અનુભવ નથી.
તમે વર્ણન ન કહી શકો એટલા માટે અવર્ણનીય છે. તો સ્વયંભૂનો સીધો અર્થ છે કે શિવનું પહેલું શિવલિંગ છે સ્વયંભૂ, વાહ જ્યાં માણસની કોઈ પણ બુદ્ધિ પહોંચી ન શકે. યતો વાચો ન નિવર્તન્તે અપ્રાપ્તિ મનસા સહ. વાહ અતર્ક જે છે, તર્ક પણ ન કરી શકો, તો એ જ સ્વયંભૂ છે. જય હો. એટલે શિવલિંગનો પહેલો પ્રકાર છે સ્વયંભૂ. સહજ કઈ રીતે કે ખબર નહીં, બસ જે ચાલે છે, બસ જે છે એ જ સ્વયંભૂ છે. વાહ પછી બીજો પ્રકાર આવે છે બિંદુલિંગ. બિંદુલિંગનું એક નામ છે નાદલિંગ. એટલે જેટલા પણ સ્વર છે વાહ એ બધા જ શિવરૂપ છે. સ્વરથી ઈશ્વર એટલે શિવ સ્વરોદય. એક આખું શાસ્ત્ર છે શિવ સ્વરોદય. આપણા જે શ્વાસ છે એ પણ શિવ છે. વાહ તો જેમ કે શબ્દ છે ક ખ ગ ઘ ઘ જે છે આપણે ત્યાં 52 અક્ષર ગણાય છે. ઇંગ્લિશમાં 24 છે ABCD આતે. એ બધા શબ્દ છે. તો એ શિવનું સાકાર સ્વરૂપ છે. પણ જેટલા શબ્દ જે છે એ સ્વરથી જ બોલી શકાય. ક બોલાય છે પણ ક ની પાછળ અ છે. હા તો વાહ અ જે છે ને એ બિંદુલિંગ ગણાય. વાહ જેટલા પણ સ્વર છે એ બધા જ. એ બરોબર, એ બધા બિંદુલિંગ ગણાય. તમે ક બોલ્યા, ખ બોલ્યા, ગ બોલ્યા, પણ ગ ક્યારે બોલ્યા એની પાછળ અ છે. ગા બોલ્યા તો આ છે. બરોબર, અથવા તો તમે જે કંઈ બોલ્યા તો અ આ ઈ ઉ જે સ્વર છે એને આપણે સ્વર કહીએ છીએ. બરોબર અને સ્વર એ જ મહારાજ શંકર ભગવાન છે. વાહ એ જ નાદ છે. એટલે બીજો પ્રકાર છે બિંદુલિંગ. વાહ અદ્ભુત એક બીજો સ્વરૂપ આ છે. અથવા તો ઓમ. ઓમ જે છે એ પણ પ્રણવાક્ષર છે, સ્વયંભૂ છે. કોણે બનાવ્યો, ક્યારે બનાવ્યો, કેમ બન્યો, કહી જ ન શકાય. એ અનાહત અનાહત. જો એક યોગિક શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે તમે બોલ્યા, તમે આહત કર્યો, અંદરથી તમે બોલ્યા, ખ ગ તમે બોલ્યા, આહત કર્યો, ઓમ અનાહત છે. વાહ કારણ કે જે બોલાય છે એ ઓમથી જ બોલાય છે. તો એને અનાહત નાદ કયો છે. વાહ તો ઓમ જે છે એ પણ શિવલિંગ છે. તો એ પણ બિંદુલિંગમાં એની ગણતરી થાય. વાહ બીજો પ્રકાર એ. ત્રીજો પ્રકાર આપ્યો સ્થાપિત લિંગ. આ તો બહુ વિસ્તરણથી છે, પણ સમય અભાવ જે કહીએ તે સંક્ષિપ્તમાં બતાવો તો સ્વયંભૂ કે જે કોઈ માણસે નથી બનાવ્યો, જેને કોઈ હથોડી ટાંકણું આઈડિયા નથી. જ્યારે સ્થાપિત એનાથી વિરુદ્ધ જે માણસોએ બનાવ્યું છે, કોઈ સરસ શિલ્પીએ, કારીગરે ઘણી મહેનત લઈને બનાવ્યું છે, એનું નામ સ્થાપિત શિવલિંગ છે. વાહ એક શબ્દમાં કહું તો સ્વયંભૂ એટલે આત્મા અને સ્થાપિત એટલે શરીર. વાહ શરીર છે એ મા બાપે બનાવેલું છે, કૃત છે, આકૃત છે, એની કૃતિઓ છે. એને તમે જાણી શકો છો કે શ્વાસ કેમ ચાલે છે, ને અંદર કેટલા પલ્સ છે ને શું છે, બધું તમે જાણી શકો છો. પણ નથી જાણતા એ સ્વયંભૂ જાણી શકો છો, એ સ્થાપિત. જય હો. તો સ્થાપિત શિવલિંગ. ઓકે, હવે એની અંદર પણ 5 પ્રકાર. શિવપુરાણમાં એનાય 5 પ્રકાર. કે પહેલો પ્રકાર છે દેવ સ્થાપિત. દેવતાઓ દ્વારા સ્થાપિત છે. તો એની અંદર આપણે જો ઉદાહરણ આપવું હોય તો સોમનાથ. ભગવાન સોમનાથજી કોને બનાવ્યા, કોને સ્થાપ્યા કે ચંદ્રમા. ચંદ્રમા દેવતાઓ દ્વારા સ્થાપિત જે છે. એ જ રીતે અગ્નેશ્વર, અગ્નિએ સ્થાપ્યા. એ ભગવાન અગ્નિ દ્વારા સ્થાપિત છે. વાયુ દ્વારા સ્થાપિત છે. સુરેશ્વર મહાદેવ એટલે સુરમાં, સુરેશ્વર એટલે ઇન્દ્ર. ઇન્દ્રએ જે સ્થાપ્યા. અચ્છા, જે આપણે મહિમ્ન સ્તોત્ર ગાઈએ છીએ કે યક્ષ સ્થાપ્યા, તો યક્ષેશ્વર. બરોબર તો દેવતાઓ દ્વારા જે સ્થાપેલા શિવજી જે છે એ પહેલો પ્રકાર છે દેવ સ્થાપિત. બીજો પ્રકાર આવે છે ઋષિ સ્થાપિત, વાહ જેને ઋષિઓએ સ્થાપના કરી છે. અત્રેશ્વર, અત્રિ ઋષિએ સ્થાપ્યા. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ છે, ગૌતમ ઋષિએ સ્થાપેલા છે. વાહ તો બીજો પ્રકાર આવે ત્રંબકેશ્વર, જે ઋષિઓ દ્વારા સ્થાપેલા. એ રીતે વ્યાસેશ્વર છે, નારદેશ્વર છે, ગૌકર્ણ ઋષિએ સ્થાપેલા ગૌકર્ણેશ્વર છે. જી તો આ રીતે ઋષિઓએ જે સ્થાપ્યા છે એ બધા ઋષિ સ્થાપિત છે. એના પણ ઘણા પ્રકાર છે. એની કથાઓ ઘણી છે. ત્રીજું આવે છે મનુષ્ય સ્થાપિત. જે મનુષ્ય દ્વારા એટલે માણસો દ્વારા જે સ્થાપિત કરવામાં આવે એ આપણે બધા જ જેમાં આપણે કહી શકીએ. જી તો એની અંદર મનુષ્ય દ્વારા એમાં આવે દુશ્મેશ્વર. દુશ્મા દેવીની પ્રાર્થનાથી જે સ્થાપિત થયા જ. તો એ જ્યોતિર્લિંગ એ કહી શકાય. અને ચોથું આવે છે કે જે સહજ પોતાની મેળે જ આપમેળે બની ચૂક્યા છે, જેમ કે કેદારેશ્વર છે, જી શ્રીશૈલમ છે, કે જે પોતાની રીતે જ સ્વયંભૂ જ બન્યા છે. તો ચોથો પ્રકાર આની અંદર પણ સ્વયંભૂ આવે છે.
વાહ અને પાંચમો પ્રકાર બહુ મજાનો છે. સ્થાપિત શિવલિંગમાં પાંચમો પ્રકાર અને એનું નામ છે અપૂર્વ શિવલિંગ. વાહ વાહ એટલે એ અપૂર્વ શિવલિંગ એટલે એ જ વસ્તુ એનો શબ્દ જ મજાનો છે. અપૂર્વ શિવલિંગ હર- કે જે ક્યારે પ્રગટ્યું, કોણે પ્રગટાયું, શું તમે કહી જ ન શકો. અનાદિ છે અને એનું માત્ર એકમાત્ર ઉદાહરણ છે ભગવાન કાશી વિશ્વનાથ. વાહ ભગવાન વિષ્ણુએ સ્થાપ્યા એટલે નામ વિશ્વેશ્વર. પણ વિષ્ણુએ સ્થાપ્યા ના, વિષ્ણુ તો એની પૂજા કરતા હતા. વિષ્ણુ તો એની પૂજા કરતા હતા અને સૌથી પહેલું શિવ સહસ્ત્ર નામ ભગવાન વિષ્ણુએ જ ગાયું છે. વાહ શ્રાવણ મહિનામાં વિષ્ણુ ભગવાનને નિયમ લીધો કે હું રોજ 100 કમળથી શંકર ભગવાનની, કોઈ સહસ્ત્ર કહે છે, કોઈ 100 કમળથી ભગવાનની પૂજા કરીશ. તો વિશ્વેશ્વર ભગવાનની કાશીમાં શંકર ભગવાનની આખો મહિનો ભગવાન રોજ પૂજા કરે. એક વખત શંકર ભગવાને પરીક્ષા કરી, 2 કમળને ચોરી લીધા. અને જ્યારે વિષ્ણુ સહસ્ત્ર નામનો 1000 નામનો પાઠ કરતા જાય વિષ્ણુ ભગવાન અને એક એક કમળ ચડાવતા જાય તો છેલ્લે 2 નામ વધ્યા અને કમળ ઘટ્યા. 2 નામ વધ્યા અને કમળ ઘટ્યા એટલે 2 કમળ નથી. પછી વિષ્ણુ ભગવાને જોયું તો કંઈ મળે એમ નહોતા, વરસાદ હતો, કંઈ મળે એમ નથી અને આ જ પૂજાનો છેલ્લો દિવસ ને પૂજા અધૂરી રહે ત્યારે વિષ્ણુ ભગવાને નક્કી કર્યું કે નેત્ર પણ કમળ છે અને મારા આખા શરીરને તો કમળની ઉપમા મળી છે, તો ભગવાન મહાદેવજીની પૂજા અધૂરી ન રહેવી જોઈએ. એટલે શંકર વિષ્ણુ ભગવાને પોતાના 2 નયન કમલને કાઢી અને જ્યાં મહાદેવજીને ચડાવવા જાય ત્યાં મહાદેવજી સ્વયં પ્રગટ થયા અને પ્રસન્ન થઈને રાજી થયા અને પ્રસન્ન થઈ અને ઘણા બધા વરદાન આપ્યા અને કહેવાય છે અને એ વખતે મહાદેવજીએ જે અસ્ત્ર આપ્યું એનું નામ સુદર્શન. ઓહ અદ્ભુત વાહ સુદર્શન જો વિષ્ણુ ભગવાનને મળ્યું હોય તો મહાદેવજી આપ્યું છે અને શંકર ભગવાનને દર્શન કરવા માટેના નયન મહાદેવ વિષ્ણુ ભગવાનને ચડાવ્યા એટલે નામ આપ્યું સુદર્શન. વાહ સુદર્શન, તમને સારું જ દર્શન થાય. તો સુદર્શન આ રીતે ત્યારે શંકર ભગવાને એમને આપ્યું. આવી પણ કથા શિવ સહસ્ત્ર નામ 4 વખત મહાભારતમાં આવે છે. એ કથા સરસ ટોપિક છે, ક્યારેક આપણે લઈ એટલે લઈશું. શિવ પુરાણમાં તો શિવ સહસ્ત્ર નામ આવે જ છે, હાજી, મહાભારતની અંદર પણ આવે છે. 4 વખત આવે છે. ઓહ વાહ અર્જુને લીધું, વિષ્ણુ ભગવાને લીધું, વાહ હા ભીષ્મ દાદાએ લીધું. સ્વયં ભીષ્મ દાદાએ બાણ સૈયા ઉપર, આપણે તો એવું મહિમા છે કે વિષ્ણુ સહસ્ત્ર નામના સર્જક પણ ભીષ્મ દાદા છે. વાહ વિષ્ણુ સહસ્ત્ર નામના સર્જક પણ ભગવાન નારાયણને જોતા બાણ સૈયા ઉપર, જે ભાગવતમાં બહુ મજાનો શબ્દ લખ્યો છે, સરપંજરે શયન કરતા શાંતનુ સુત ભીષ્મ દાદા. ત્યાં શબ્દ પ્રયોગ છે સરપંજરે એટલે બાણ સૈયા ઉપર શયન કરતા શાંતનુ સુત એટલે વિષ્ણુ દાદા વાહ અને એમને લીધેલું નામ એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ. વાહ બરાબર. તો આપણે એવું જ માનીએ છીએ કે વિષ્ણુ સહસ્ત્ર નામ જ લીધું છે, શિવ સહસ્ત્ર નામ પણ ત્યાં લીધું છે. વાહ વાહ શિવ અને મહાભારતમાં 2 પર્વ એટલે લગભગ કેટલા દિવસો સુધી બાણસૈયા ઉપર સુતા સુતા ભીષ્મ દાદાએ યુધિષ્ઠિર અને પાંડવોને સદબોધ આપ્યો છે. એટલે લગભગ દર્શનભાઈ 600 અધ્યાયમાં ભીષ્મ દાદાએ પાંડવોને કથા કહી છે. મહાભારતમાં 600 અધ્યાયમાં કથા છે. એટલી વિશાળ છે. ઓહો, એ જે આખું ચરિત્ર ને એની અંદર પણ પાછા જે બધા કથાઓ આપી છે એટલી રસપ્રદ રસવાહી છે કે મહાભારતના લગભગ કુલ કેટલા પર્વ છે? 18 પર્વ છે. 18 પર્વ છે અને 18 પર્વમાંથી 2 પર્વ માત્ર વિશ્વદાતાએ બાણસૈયા ઉપર સુતા સુતા કૌરવ વધ થયા પછી, કૌરવોના વધ પછી ધર્મરાજાએ એક નિયમ લીધો કે હું કોઈ 30 કહે છે, કોઈ 60 દિવસ સુધી હું હસ્તિનાપુરમાં પ્રવેશ નહીં કરું. જો આ ધર્મરાજાનું ઔચિત્ય, વાહ જે સિદ્ધિ માટે માણસે એટલી મહેનત કરી હોય, તમે એક બંગલો બનાવ્યો હોય, આપણે મકાન બનાવીએ, બરોબર, હજી તો ઘણું ફર્નિચર બાકી હોય પણ રહેવાય નહીં, મારે જલ્દી વાસ્તુ કરીને વહી જ જવું છે. આપણે તો ઓલું બાકી હોય તો ફર્નિચર બાકી પછી કરશું, પણ એકવાર મારે જલ્દી પહોંચી જવું છે. જે હસ્તિનાપુરની ગાદી માટે આટલું ભીષણ યુદ્ધ કર્યું અને મળી ગયો, પણ નહીં, હું પેલા પવિત્ર અને યોગ્ય થઈને પછી જાઉં. વાહ આ ગાદી ઉપર બેસવા માટે હું યોગ્ય છું કે નહીં. તો 60 દિવસ સુધી રોજ પાંડવોને લઈ અને યુધિષ્ઠિર જાય અને સરપંજરે શયન કરતા શાંતનુ સુત ભીષ્મ દાદા એને સુંદર મજાની કથાઓ કહે. 60 દિવસ કથાઓ સાંભળી પોતાની જાતને યોગ્ય બનાવીને હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. એવી કથા મહાભારતમાં છે. એ કથામાં 2 વખત ભીષ્મ દાદાએ શિવ સહસ્ત્ર નામનો સુંદર પ્રયોગ બતાવ્યો છે આખો. વાહ 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 તો એક વખત ભીષ્મ દાદા, એક વખત અર્જુન, એક વખત વિષ્ણુ ભગવાન અને એક વખત ઉપમન્યુ.
શંકર ભગવાનના પ્રિય શિષ્ય ઉપમન્યુ વાહ! અને ભગવાન કૃષ્ણને સંભળાવે છે ઓહો! દ્વારકાનાથને. વાહ! એની અંદર આપણે શિવશાસ્ત્રના ચારેય શિવશાસ્ત્ર નામ અલગ અલગ છે. વસ્તુતા એક છે, પણ એના અર્થો, અર્થઘટન અને જે મહાદેવજીના એટલા અદ્ભુત નામો આપ્યા છે. ઓહ! આમ આપણે આમ યાદ કરીએ તો આપણે ગદગદિત થઈ જઈએ. એવા નામોથી એને જે સંબોધિત કર્યા છે. ખેર હું કથા જે કહેતો હતો કે આપણે મૂળ કથામાં પાછા આવીએ. વિષ્ણુ ભગવાને ત્યારે શિવ સહસ્ત્ર નામ ગાયા. એટલે એ શિવ જે કાશીમાં સ્થપાયેલું જે શિવલિંગ છે એનું નામ છે અપૂર્વ શિવલિંગ. કારણ વાહ! કે કાશી સદા અવિનાશી, કાશીનો વિનાશ નથી. જ્યારે પણ શંકર ભગવાન પ્રલય કરે છે 14 ભુવનનો, ત્યારે પોતાના ત્રિશૂલની નોક ઉપર, એની આગળની અણી ઉપર કાશીને ઉઠાવી ભગવાન ઊભા રહી જાય છે. નીચે આખા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય. પછી થોડા વર્ષો વયા જાય, અમુક કલ્પો ગયા પછી સર્જન કરવાનો સમય આવે ત્યારે બ્રહ્માજી સર્જન કરે. એટલે જે કાશી ત્રિશૂલની અણી ઉપર શંકર ભગવાને ઉપાડી છે એ પાછી હતી ત્યાં ને ત્યાં એને ગોઠવે છે. એટલે કાશી સદા અવિનાશી. અને કાશીમાં જે શિવલિંગ છે એ પણ ક્યારે સ્થપાયું, કોણે સ્થાપ્યું, એટલે અપૂર્વ. બરોબર છે. એનો કોઈ જ પેલું નથી. અને એનું નામ વિશ્વેશ્વર, વિશ્વનાથ એટલા માટે પડ્યું કે વિશ્વના નાથ વિષ્ણુએ એની પૂજા કરી. એની પૂજા જ કરી, સ્થાપ્યું નથી, પૂજા કરી. એટલે એ શિવલિંગને અપૂર્વ શિવલિંગ કહેવાય છે. વાહ! વાહ! મૂળ ધારાને આપણે પકડીએ તો શિવલિંગના શિવપુરાણમાં 5 પ્રકાર: સ્વયંભૂ, બીજો પ્રકાર બિંદુલિંગ, ત્રીજો પ્રકાર સ્થાપિત. સ્થાપિતના પણ પાછા 5 પ્રકાર. એની આપણે ચર્ચા કરતા હતા. દેવ સ્થાપિત, ઋષિ સ્થાપિત, મનુષ્ય સ્થાપિત, પછી સ્વયંભૂ અને છેલ્લે અપૂર્વ. વાહ! બરાબર. તમને સરસ યાદ રહી ગયા. અને યાદ રહી જાય એટલા સરળ ને સરસ છે આ ગાય. બરોબર છે. એટલે એ ધારામાં આપણે 3 જોયા. ચોથું આવે છે જે 5, એમાં રસલિંગ કહેવાય. એટલે ચલિત લિંગ કહેવાય. ચલિત મતલબ બરોબર. એટલે સીધો સર કે જે તમારા ને મારા ઘરમાં પૂજામાં આપણે શિવલિંગ રાખ્યા છે, બરોબર છે. જેની આપણે પૂજા કરીએ છીએ. બીજો ભાવ કે જે પ્રાણ પ્રતિષ્ઠિત નથી, નિશ્ચિત છે પણ પ્રતિષ્ઠિત નથી. વેદ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરો એટલે એમાં પ્રાણ પુરાયા. તો તમારે એને સમયે સમયે ભોગ, આરતી, પૂજા અર્ચન કરવા જ પડે. અને એ ચલિત ન હોઈ શકે. શિવ મંદિર જ્યાં સ્થપાયું ત્યાં સ્થપાયું. પૂજારી બદલે, ટ્રસ્ટી બદલે, દર્શનાર્થી બદલે, મંદિર ન બદલે. બરોબર. એટલે પ્રતિષ્ઠિત થયો. જ્યારે આપણી પૂજામાં જે ચલિત છે એને નામ કહેવાય ચલિત લિંગ, ચરલિંગ. એટલે ચલિત જે કરી શકાય. બરોબર. એનાય પાછા ઘણા પ્રકાર છે. હવે 5 કહે છે, એનાય 5 પ્રકાર છે. મતલબ ઘરમાં તમે કયા શિવલિંગ રાખી શકો. તો પેલું છે રસલિંગ. એટલે રસમાંથી જે બન્યા હોય. જેમ કે પારદ શિવલિંગ. પારો અસલમાં રસ છે. બરોબર છે. એને ઘન કરવામાં આવે અને કરી શકો છો. એટલે રસલિંગ એને કહી શકાય. બીજું છે સુવર્ણલિંગ. સોનાનો રસ છે એને ઢાળ આપીને તમે, અથવા તો રજત ચાંદીમાંથી જે બનાવી શકો. તો સુવર્ણમાંથી, ચાંદીમાંથી, પારામાંથી જે બનાવીએ છીએ એને રસલિંગ કહી શકાય. એને બનાવી શકાય છે. વાહ! એક એ કહી શકાય. બીજો પ્રકાર છે શિલાલિંગ. શિલા એટલે પથ્થર. કોઈ પણ પથ્થરને ઘડી અને આપણે કાળા પથ્થરમાંથી મોસ્ટ ઓફ શિવલિંગ જે આપણે ઘરમાં રાખીએ છીએ તો પથ્થરમાંથી બનાવો એ શિલાલિંગ. ત્રીજો પ્રકાર છે સ્ફટિક લિંગ. બરોબર. સ્ફટિક. હવે સ્ફટિકની પણ વિશેષતા છે. સ્ફટિક લાગે છે પથ્થર, પણ ઓરિજિનલ એ કેમિકલ છે. પથ્થર નથી. એ કેમિસ્ટ્રી છે, એ ફિઝિક્સ નથી. બરોબર. સ્ફટિક જે છે, જેમ જ્વાળામુખીમાંથી જ્વાળા નીકળે, પછી લાવા, પછી એ ઘન થઈ જાય, હા, સ્થિર શાંત થઈ થઈ જાય, જાય પછી. શાંત થઈ જાય, હા. પછી લાગે પથ્થર. બરોબર. પણ એ હકીકતમાં એ પથ્થરોના વર્ગીકરણમાં એ નથી આવતું. એ જે છે ઘન, જે પથ્થર કેમિકલમાંથી બન્યો છે, બરોબર. એને સ્ફટિક કહી શકાય. વાહ! એટલે સ્ફટિક લાગે પથ્થર પણ સ્ફટિક નથી. અને સ્ફટિક એટલા માટે રામેશ્વરમમાં જે શંકરાચાર્યજીનું સ્ફટિક શિવલિંગ છે એ તો અવડું મોટું હોવા છતાં આર પર ટ્રાન્સપરન્સ છે. તમે એની પેલી બાજુ પણ જોઈ શકો છો. વાહ! કારણ કે કેમિકલ છે. એટલે એક પ્રકાર આવે છે સ્ફટિક શિવલિંગ, એનોય ખૂબ મહિમા છે. અને છેલ્લો પ્રકાર આવે છે ચલિત લિંગમાં પાર્થિવ શિવલિંગ. વાહ! પાર્થિવનો અર્થ માટી. માટીમાંથી તમે જ્યારે ઈચ્છો ત્યારે બનાવી શકો, જ્યારે ઈચ્છો ત્યારે વિસર્જન કરી શકો. જ્યાં પણ લઈ જવું હોય, જ્યાં પણ કરવું હોય, અથવા આપણી શુદ્ધ અશુદ્ધ જે પણ ભૂમિકા હોય ગમે ત્યારે, તો પાર્થિવ લિંગ
જે બનાવીએ શ્રાવણ મહિના પૂરતા કે શિવરાત્રી પૂરતા, તો ચલિત લિંગમાં એક પ્રકાર છે પાર્થિવ સારી, બરોબર. એક પ્રકારનો આ પણ આવે છે. તો એના પણ આ રીતે પેટા પ્રકારો એને એ પણ ઘણા બધા બતાવ્યા છે. ટૂંકમાં ચલિત ચર જેને આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ અને જે નિયમોથી બદ્ધ નથી કે તમારે થાળ ધરાવવું જ પડે, બરોબર. આરતી થાય, સારી વાત કરવી જ જોઈએ, પણ કોઈ કારણથી નથી કરી શકતા, કોઈ સૂતક બિંદુ બહારગામ આપણે મુસાફરીમાં આપણી ખુદની સ્થિતિ સારી નથી, તો એમાં છૂટ છે બરોબર છે. એ ચલિત. અને પછી જે મૂળ ભૂમિકામાં પાંચમું જે નામ હતું અને બહુ સરસ નામ ત્યાં વ્યાસજી આપ્યું છે ગુરુલિંગ. વાહ વાહ. તમે જેને ગુરુ માનો છો, તમે જેની કંઠી પહેરી કે ન પહેરી, પણ તમારા જીવનમાં જે બહુ જ મોટો આદર્શ આપી ગયા એ તમારા ગુરુદેવ જ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. એટલે ગુરુને આપણે ત્યાં શરીર નથી માનતા, એ જ સાક્ષાત શિવ છે, શંકર ભગવાનનું જ સ્વરૂપ છે, એ જ તમારા મહાદેવજી છે. અને એટલે રામાયણમાં પણ બંદવ ગુરુપદ પંકજ જા સ્વરૂપ નરહરિ ભગવાનનું સ્વરૂપ છે. અથવા તો ગુરુ જે વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપેણમ ભૂલી જતો હતો. તો શંકર ગુરુ છે એ શંકર ભગવાન છે, પણ તુલસીદાસજી સરસ એવું કે ગુરુ શંકર ભગવાન આપને ક્યારે લાગે કે વંદે બોધમયમ નિત્યમ, અને ગુરુ બોધ આપે અને જે સાધક બોધકનું જે એક ભૂમિકા સર્જાય ત્યારે એક ગુરુ છે એ આપણા માટે સાક્ષાત સિદ્ધિ છે. શિવ પૂજા કરો કે ગુરુ પૂજા કરો, કોઈ ફરક નથી. વાહ વાહ. તો એટલે પાંચમું સ્વરૂપ જે આપ્યું છે એ ગુરુદેવનું છે. ગુરુ પણ તમારા માટે શિવ છે, સમાન છે. એ 5 શિવલિંગના સુંદર પ્રકાર શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતામાં આપ્યા છે. અચ્છા, વાહ, અદ્ભુત અદ્ભુત. જે અભ્યાસી હોય અથવા તો જે ગ્રંથના ઉપાસક હોય એને જ ખ્યાલ હોય, બાકી સામાન્ય વ્યક્તિ સુધી તો આ માહિતી પહોંચવી જ અઘરી છે. પણ અત્યારના સમયમાં કેટલાક વિકૃત વિચારધારાવાળા લોકો પણ છે, જે પોતાના તરફથી પોતાના તર્કો રજૂ કરતા હોય છે. એમાં કેટલાક લોકો એવો તર્ક રજૂ કરતા હોય છે કે ભાઈ સનાતન ધર્મની અંદર, હિન્દુ ધર્મની અંદર તો શિવના લિંગની એટલે કે જેને ગુપ્તાંગની પૂજા થાય છે. હા. તો ખરેખર શિવલિંગ શું છે? વાહ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. એના પણ ઘણા સરસ મજાના જવાબો મહાપુરુષો ભદ્રપુરુષો આપતા હોય છે. પણ મજાનો અર્થ એ છે કે મેં હમણાં જ કહ્યું એમ કે સ્થૂળથી તમે જે ઉપરથી જે લોકો ફરે છે એ સ્થૂળાર્થને પકડે, તો ભગવાનની લીલા એવી છે કે સૂક્ષ્મને જુઓ તો પ્રેમી થઈ જાઓ, સ્થૂળને જુઓ તો વહેમી, વાહ. મતલબ વહેમ થઈ જાય છે કે આ તો વહેમ થઈ આપણને. હકીકતમાં એ વહેમ છે. પહેલી વાત તો એ છે કે એ લિંગને એ દ્રષ્ટિકોણથી જોવે છે કે શરીરનું એક ગુપ્ત અંગ અથવા શરીરનો એક ભાગ, એને એ દ્રષ્ટિ એનો નજરિયો એવો છે એટલે એ વહેમી થઈ જાય છે. બાકી લિંગ શબ્દનો એ અર્થ છે જ નહીં, છે જ નહીં. અને ગુપ્તાંગ માટે પણ લિંગ શબ્દ એ તો વ્યવહારજનક શબ્દ છે. અસલમાં સંસ્કૃતમાં એનો શબ્દ છે ઉપસ્થ. ઉપસ્થ છે એનો શબ્દ, પણ વ્યવહારજનક એક સમજદારી માટે થઈ અને શબ્દ આપ્યો છે. બાકી લિંગ શબ્દનો સીધો ને સાદો અર્થ છે શરીર. વાહ. શરીરને લિંગ કહેવાય. એટલે જુઓ, કોઈ પણ આ જેટલા પણ 84 લાખ શરીર છે, માણસનું જ નહીં, જલચર સ્થલચર નભચર પશુ પક્ષી બધા, એ શરીરના મૂળભૂત 3 જ ભાગ છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નાન્યતર લિંગ. યા તો નર, યા તો માદા, યા તો નાન્યતર એટલે બાળક. તો એને ત્યાં શબ્દ લાગે છે લિંગ. લિંગ શું કામ લાગે છે? મતલબ પુરુષ શરીર, સ્ત્રી શરીર, અથવા તો બેમાંથી વચ્ચેનું શરીર, શરીર માટે શબ્દ લાગે છે લિંગ. એટલા માટે શિવલિંગનો સીધો અર્થ છે શિવ એટલે ચૈતન્ય, અને આ ચૈતન્ય જેમાં રહેલું છે એ આ શરીર, એનો સીધો અર્થ છે શિવલિંગ. વાહ વાહ વાહ, અદ્ભુત. શંકરાચાર્ય મહારાજના અનેક સ્તોત્રમાંથી બહુ જાનું માનું તમને આવડે છે ને બધાને આવડતું હશે, શિવ માનસ પૂજા. રત્નૈર કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ. બરાબર. તો એ સ્તોત્રમાં સૌથી છેલ્લો શ્લોક, સૌથી છેલ્લો જે છે શ્લોક, એની અંદર શંકરાચાર્ય મહારાજે આનું બહુ મજાનું સ્પષ્ટીકરણ આપી દીધું. એની અંદર આત્મમ તવ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ. વાહ. શરીર એ જ શિવલિંગ છે. હા, એક સૂત્રમાં કહું, આ શિવપુરાણનો જ આશ્રય છે. શરીર શિવાલય છે, દેહ દેવાલય છે. વાહ.
દેહ દેવળ છે, દેહ દેવાલય છે. આ દેહો દેવાલયમ પ્રોક્તમ, શરીર એ જ દેહ દેવાલય છે અને શરીર જ શિવાલય છે. વાહ તો એની અંદર જે ચૈતન્ય છે એ જ સાક્ષાત શિવલિંગ શિવ છે. તો શિવલિંગનો અર્થ બીજું કઈ નહીં, તમારું શરીર એ પણ શિવલિંગ, મારું શરીર એ પણ શિવલિંગ છે. સીધો ને સાદો અર્થ આ છે. આત્મા શિવ, આત્મમ તવ એટલે હે શિવ તમે જ આત્મા છો. ગિરિજામતી એટલે બુદ્ધિ, પાર્વતી છે બુદ્ધિ છે. સહચરા પ્રાણમ પ્રાણ છે, પ્રાણ આમ ગણાય છે 5 પણ પ્રાણ અનેક છે, અસંખ્ય છે. આ શરીરમાં એક રોમ વાળ છે ને એમાંય પ્રાણ છે. છે, બરોબર છે. એ જો નોખું પડી જાય વાળ ખબર પડે. તો એ નિષ્પ્રાણ છે, બાકી એમાંય પ્રાણ છે. બરોબર. પ્રાણ અસંખ્ય છે. એ બધા જ શિવગણ છે, બધા જ શિવ ભક્ત છે. સહચરા તમારી હારે ચરનારા શિવગણો એ પ્રાણ છે. અને શરીર ગૃહમ, મારું શરીર જ શિવાલય છે. વાહ તો શિવલિંગનો સીધો સાદો અર્થ છે શરીર એ શિવાલય છે. એક અર્થ આ છે. પણ લિંગ શબ્દનો એ લોકોએ એક વિકૃત અર્થ કર્યો, એ એનો નજરિયો છે, એનો દ્રષ્ટિકોણ છે. બાકી એને ને આ વસ્તુને કોઈ લેવા દેવા નથી. અને આ જ કારણથી ઘણી વખત કેટલાક લોકો એમ કહેતા હોય છે કે શિવ પૂજા સ્ત્રીઓથી ન થાય, શિવલિંગની પૂજા સ્ત્રીઓએ ના કરવી જોઈએ. તો શું ખરેખર સ્ત્રીઓએ શિવલિંગની પૂજા કરી શકાય? આ પ્રશ્ન બહુ મજાનો છે અને લોકો પૂછે છે. એનો જવાબ બે રીતે છે, શાસ્ત્રાત્મક અને વ્યવહારમૂલક. આ જવાબ હું બે રીતે આપીશ. એક શાસ્ત્રાત્મક, સીધી વાત છે. પહેલો પ્રશ્ન બધા એ પૂછે કે શિવપુરાણ શું કહે છે? સીધી વાત છે, સ્ત્રીઓથી પૂજા કરાય કે ના. હું નિર્ણય આપવા વાળો કોણ કે તમે નિર્ણય આપવા વાળા કોણ? બરોબર છે, કોઈ પણ આચાર્ય હોય તો પણ માણસ પેલું જ કે શાસ્ત્ર પ્રમાણ શું. બરોબર છે. એટલે પહેલી જે એનો જવાબ છે શાસ્ત્રાત્મક, બીજો એનો છે કે વ્યવહારાત્મક. બરોબર. તો શાસ્ત્રાત્મક જુઓ, શાસ્ત્રને પૂછો કે સ્ત્રીઓથી પૂજા થાય કે ન થાય, તો શાસ્ત્ર સ્પષ્ટ જવાબ આપે છે, બહેનોથી સ્ત્રીઓથી પૂજા થાય, કરાય. બરોબર. બહેનો પૂજા કરી જ શકે છે, કારણ કે એ પણ શિવરૂપ જ છે. વાહ એ પણ શિવલિંગનો અર્થ આપણે જાણ્યો તો લિંગ એટલે શરીર, તો શરીર શિવનું, તો એમાં પણ શિવ તો છે જ. બરોબર. સ્ત્રી શરીરમાં શૈવ તત્વ તો બિરાજે જ છે. બરોબર. તો બહેનોથી પૂજા થાય. તમે કહેશો કે આનું શાસ્ત્રીય પ્રમાણ સૌથી મોટું પ્રમાણ હોય તો 12મું જ્યોતિર્લિંગ દુસ્મેશ્વર છે. જી 12મું જ્યોતિર્લિંગ બધા જાણે છે દુસ્મેશ્વર. તો હું, આપ તો જાણો છો કથા એટલે પૂછું કે દુસ્મેશ્વર આ જગતને, આ બ્રહ્માંડને 12મું જ્યોતિર્લિંગ આપ્યું હોય તો કોણે આપ્યું છે? પુરુષે કે સ્ત્રીએ? સ્ત્રીએ દુશ્માએ. એક સ્ત્રીએ આપ્યું છે. તો એક સ્ત્રી જો જ્યોતિર્લિંગની પૂજા કરી શકતી હોય, જી એક સ્ત્રી જો જ્યોતિર્લિંગને અર્ઘ્ય આપી શકતી હોય, અથવા તો એક સ્ત્રીલિંગ જ્યોતિર્લિંગ પ્રગટાવી શકતી હોય, તો સ્ત્રીઓથી, બહેનોથી ભગવાન શિવજીની પૂજા જય. કેમ ન થાય? વાહ થાય જ. આ સૌથી મોટું પ્રમાણ છે દુસ્મેશ્વર. અને બહેનોએ, દેવીઓએ પૂજા કરી હોય એવા એક નહીં, આ તો એક જ પ્રમાણ આપ્યું, અનેક પ્રમાણ છે. બીજું પ્રમાણ ત્રંબકેશ્વર. ત્રંબકેશ્વરમાં મહાદેવજીનું સ્થાપન ગૌતમ ઋષિએ કર્યું. બરોબર. બરોબર. તો ગૌતમ ઋષિ ક્યારે એકલા રહ્યા જ નથી, અહલ્યાજીની સાથે જ હોય છે. જે કથા અસલમાં આવે છે કે પંચવટીમાં રહેતા હતા અને પછી શ્રાપ લાગ્યો અને પંચવટી એમને છોડવી પડી, અને પછી મહારાજજી અહીંયા ત્રંબકેશ્વરમાં પધાર્યા. જે જ્યાં રહેતા હતા ગૌતમ ઋષિ, ત્યાં અહીં પંચવટીમાં આવ્યા અને ત્યાં શંકર ભગવાનની સ્થાપના કરી. અને તો શંકર ભગવાન અને અહલ્યા બંનેએ ત્રંબકેશ્વરની પૂજા કરી છે. આ પણ શિવપુરાણમાં આપેલું પ્રમાણ. તો અહલ્યા પૂજા કરે, દુશ્માજી પૂજા કરે. ત્રીજું પ્રમાણ, રામેશ્વરમની સ્થાપના રામ ભગવાને કરી અને પછી રાવણ વધ કર્યો. રામાયણમાં પ્રમાણ છે, દરેક રામાયણમાં, કે પછી જ્યારે પુષ્પક વિમાનમાં બેસી સીતા, રામ, લક્ષ્મણ, હનુમાનજી બધા અયોધ્યા જતા હતા, ત્યારે ભગવાને વિમાન નીચે ઉતાર્યું. સીતા સહિત ભગવાને રામેશ્વરમની ફરી પૂજા કરી. વાહ લંકામાં જતી વખતે પણ કરી, રાવણ વિજય કરીને લંકામાંથી આવતી વખતે પણ કરી. અને ત્યારે સીતાજી હતા. બરોબર. તો રામેશ્વરમની પૂજા સીતાજીએ કરી, દુશ્માદેવીએ દુશ્મેશ્વરની કરી, અહલ્યાજીએ ત્રંબકેશ્વરની પૂજા કરી. અને એવા અગણિત પ્રમાણ મળે છે આપણને. અને ઘણા સ્ત્રી ભક્તો, એની પણ આખી શૃંખલા છે કે સ્ત્રી શરીરના શિવ ભક્તો, કે જે સ્ત્રીઓએ શંકર ભગવાનની ખૂબ સેવા કરી. એવી કેટલી કથાઓ, આખ્યાનો છે. ક્યારેક આપણે એ ચર્ચા લેશું, પણ એ આખો અલગ વિષય છે. તો એ પ્રમાણ જોતા શાસ્ત્રીય પ્રમાણ આપી શકાય કે બહેનોથી શિવ પૂજા થાય.
બહેનો શિવ મંદિરમાં જઈ શકે અને શિવ પૂજા કરવી જોઈએ. પણ આ વાતને હું અલ્પ વિરામ આપું છું. જવાબ મારો અધૂરો છે, પૂર્ણ નથી. હવે જે આપું છું એ વ્યવહારમૂલક જવાબ આપું છું કે જ્યાં જે તે સંસ્થાઓએ નિયમ બનાવ્યો હોય કે ભાઈ અમારા આ મંદિરમાં બહેનોએ ન જવું, તો હું સ્પષ્ટપણે કહીશ કે બહેનોએ ત્યાં ન જવું. બરોબર. જે મંદિરમાં વર્ષોથી પ્રણાલી છે, પરંપરા છે, એ વ્યવહારિક પ્રણાલી છે, તો એ જે તે વ્યવહારને અને પરાણે શિવ પૂજા કરવાનો કોઈ મતલબ નથી, એનો કોઈ અર્થ નથી મળતો. જે પરંપરા જ છે. સામાન્ય દાખલો અત્યારનું સોમનાથ મહાદેવ મંદિર, જ્યોતિર્લિંગ સોમનાથજી. આ સોમનાથજીની બ્રાહ્મણો અને પૂજારીમાં સિવાય પૂજા જો કોઈએ કરી હોય તો એકમાત્ર એના સ્થાપક જે હતા રાજેન્દ્ર પ્રસાદજી, જે આપણા સૌથી પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એમને પણ 11 નિર્જલા ઉપવાસ કર્યા, શિવ પૂજા માટે અધિકાર સિદ્ધ કર્યો, 108 તીર્થોથી સ્નાન કર્યું, જેમ હમણાં મોદીજીએ રામ જન્મ વખતે કર્યું, એવા નિયમો કર્યા પછી એમના હાથે એમને સ્થાપના કર્યો. એ પછી પૂજારી સિવાય એક પણ વ્યક્તિએ સોમનાથજીની પૂજા નથી કરી. બરોબર છે. બરાબર, કોઈ પણ, ચલો રાજકીય મહાનુભાવો જવા દો, પણ શંકરાચાર્ય એ તો શિવ પૂજા કરવાના અધિકારી છે ને. અથવા તો એવા કેટલા મહિમ મહાપુરુષો છે કે જેની ઉપાસના અને જેને એ યોગ્ય છે, એ કદાચ અંદર નિજ મંદિરમાં જાય, એટલા પવિત્ર છે, આપણે ઓળખીએ છીએ, બરોબર. પણ એ જઈ નથી શકતા અને જતાય નથી. એ લોકો એવો દુરાગ્રહ નથી કરતા, કારણ એક પરંપરા છે કે આ મંદિરમાં કોઈ ન જાય તો ન જાય. તો એવા જે મંદિરમાં બહેનોએ ન જવાના નિયમો છે, ત્યાં બહેનોએ અઠાગ્રહ કરવો ન જોઈએ. ન જાવું એ સ્ત્રીઓનું અપમાન નથી, એ વિશેષ સન્માન છે, વિશેષ સન્માન છે. અને કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય, તમે અશુદ્ધ છો, તમે નથી નાયા, તમને સૂતક છે, તમને પિંદરું છે, તમે કોઈ પણ રીતે તમારી વૈચારિક કે બહારી તમારી પવિત્રતા નથી, તો ભગવાનના મંદિરમાં ન જ જવાય. બરોબર છે. ન જ જવાય. શા માટે આપણે દુરાગ્રહ રાખવો? પછી લોકો એને એક સ્પર્ધાત્મક અને ઘર્ષણનો વિષય બનાવે કે શું બહેનોને તમે નીચી માનો છો, નાની માનો છો. એ તમારો વિચારવાનો નજરિયો છે. પણ એ જો વ્યવસ્થા કે હોય તો ન જવાય. શાસ્ત્રને પૂછો તો જવાય. બહેનો પરમ શિવ ભક્ત છે, કરવા જ જોઈએ. બે અનામત છે. તમે અહલ્યાનું નામ લીધું. ગૌતમ ઋષિના અહલ્યાજી તો છે જ, પણ સાથે સાથે આપણા ઇતિહાસમાં જેનું સુવર્ણ અક્ષરે નામ લખાય છે, અહલ્યાબાઈ હોલકર, એ પરમ શિવ ઉપાસક હતા. અને આપણે એમ કહી શકાય કેદારનાથથી લઈને રામેશ્વરમ સુધી દરેક જગ્યાએ અહલ્યાબાઈએ એટલા સુંદર શિવ મંદિરોનું નિર્માણ, અને અહીંયા સોમનાથમાં પણ જ્યાં નવથી મંદિર બન્યું એ પહેલા અહલ્યાબાઈજીએ જ આ મંદિર બનાવેલું હતું. એટલે સ્ત્રીઓ, ઇતિહાસ કહે છે અહલ્યાબાઈ હોલકરે નહીં તો 100 શિવ મંદિર બનાવ્યા. હા જી, એ ઇન્દોરના હતા, એટલે મધ્યપ્રદેશમાં તો 100 જેટલા. ખજુરાહોમાં મંદિર એમનું છે, મહેશ્વર જ્યાંથી નર્મદાજીનું ઉદ્ગમ સ્થાન છે એમ છે, ઓમકારેશ્વરમાં એમનું બનાવેલું છે, ઉજ્જૈનમાં એમનું બનાવેલું. જી જી, બિલકુલ બિલકુલ સોમનાથજીમાં તો જગ પ્રસિદ્ધ છે. છે, બરોબર છે. ના, બહુ સારી વાત છે. પણ આપણે ઘણીવાર એવું જોતા હોય કે લોકોને ભલે પૂજા શિવની જ કરતા હોય, પણ અલગ અલગ જગ્યાના શિવ ઉપર એને શ્રદ્ધા હોય. કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે ભાઈ મારે રામનાથ દાદા તો મારે હજરા હજુર છે, હું રામનાથ દાદા પાસે જાઉં એટલે મને મારા ભોળાનાથ મળી ગયા. કોઈ કે હું પંચનાથનો ઉપાસક છું, કોઈ કે હું સોમનાથ દર્શન કરવા જાઉં નહીં તો મને ચાલે જ નહીં, અને સોમનાથ દાદા મારા હાજર. અને ઘણીવાર એમની માનતાઓ કે એમના સંકલ્પો કે એમના કાર્યો પણ એ ત્યાં સિદ્ધ થતા હોય કે ભાઈ હું સોમનાથ દાદાની મેં આ પ્રાર્થના કરી છે, આ મનોરથ કર્યો છે, તો સોમનાથ દાદાએ મારો આ મનોરથ પૂરો કર્યો. કોઈ કે હું મહાકાલનો ઉપાસક છું, મહાકાલ ઉજ્જૈનમાં હું આ માનતા કરું મારી પૂરી થાય. તો શિવ તો બધી જગ્યાએ આમ જોવા જાય તો એક જ છે, તો દરેક વ્યક્તિનું કાર્ય અલગ અલગ જગ્યાએ કેમ પૂરું થાય છે? વાહ, બહુ સરસ પ્રશ્ન કર્યો, ઘણો સરસ છે પ્રશ્ન. એના ઉત્તરમાં એક જ જવાબ આપી શકાય કે બધા જ ભગવાન માટે, દરેક ભગવાનના માટે આ પ્રશ્ન લાગુ પડે છે. હાજી, બિલકુલ. શિવજી માટે તો છે જ, પણ વિષ્ણુ ભગવાનના 24 અવતારથી દરેક સ્વરૂપો, કૃષ્ણ ભગવાને કૃષ્ણ અવતાર લીલામાં કોઈ દ્વારિકાધીશ, કોઈ બાંકે બિહારી,
કોઈ ગોવર્ધન, કોઈ શ્રીનાથજી બાબા, આ દરેકમાં લાગે છે. અરે ઇવન હું મારું કહું તો હું હનુમાનજીનો હા. ભગત છું. હા. તો હનુમાનજીમાં કેટલાક લોકો એમ કે આ જે સૂતા હનુમાન છે ત્યાં માનતાથી ઓલું થાય. કોઈ કે હું આ જ મંદિરે જાઉં છું દર્શન કરવા. કાલા હનુમાન, બાલા હનુમાન, રી હનુમાન, કેટલા બધા, બરાબર. દરેક ભગવાનમાં છે બરોબર. જી, 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 જી. તો એક જ જો વસ્તુ છે કે રામાયણમાં જ્યારે રામજીએ જનકના સભામાં પ્રવેશ કર્યો જી ત્યારે ત્યાં તુલસીદાસજીએ એક સ્વરૂપ સરસ ચોપાઈ લખી, જાકી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત દેખી તિન્ન તૈસી. જય હો. તો રામ જ હતા, એ જ કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરદ સુંદર, એ જ ભગવાન રામજી સુંદર ત્યાં પધાર્યા હતા. જી પણ કોઈને કરાલ લાગ્યા, કોઈને ફિકરાલ લાગ્યા, કોઈને સુંદર લાગ્યા, કોઈને પોતાના મિત્ર લાગ્યા, કોઈને સગા લાગ્યા. તો કારણ એક જ, તુલસીદાસજીએ જવાબ પેલા જ આપ્યો, જાકી રહી ભાવના જૈસી. જેવી ભાવના હતી એવું એમને સ્વરૂપ લાગ્યું ને એવું એમને ફળ મળ્યું. જી એઝ અ સેમ ભાગવતમાં કે જ્યારે કંસની કચેરીમાં, કંસની રાજસભામાં કૃષ્ણએ પ્રવેશ કર્યો ત્યારે ભગવાનના સ્વરૂપ જે છે 9 સ્વરૂપ બતાવ્યા છે. જી મલ્લા નામ અસ્નિ સુના નામ, જે આખો શ્લોક છે મજાનો. તો જેને જે મલ્લોને વજ્ર જેવા લાગ્યા, કંસને કાળ જેવા લાગ્યા, યાદવોને પોતાના સ્નેહી સગા લાગ્યા, તો ગોપીઓને પોતાના પ્રિયતમ લાગ્યા. કૃષ્ણ એના એ જ હતા. બરોબર. જેવી જેની ભાવના, કોમળ પણ લાગ્યા અને કઠોર પણ લાગ્યા, કરાલ પણ લાગ્યા અને કૃપાળુ પણ લાગ્યા. અને ભગવાનની લીલા પણ એવી હોય છે. જુઓ, ભગવાન કૃષ્ણ એ પરમાત્માએ નિગ્રહ પણ કર્યો અને અનુગ્રહ પણ કર્યો. કુબજાજી ઉપર અનુગ્રહ કર્યો અને કંસનો નિગ્રહ કર્યો. બરોબર છે. બે વસ્તુ કરી છે. હવે ભગવાનનું સ્વરૂપ છે આખું. તો તાડકાનો નિગ્રહ કર્યો અને અહલ્યાજીનો અનુગ્રહ કર્યો. તો જેવી જેની ભાવના, ભગવાન સામે એવા દર્શન આપે અને એવું એને ફળ આપે. બરોબર. એવું એને ફળ આપે. તાડકાને મારી છે અને અહલ્યાજીને તારી છે. મુક્તિ બેયને મળી છે. મોક્ષ બેયને મળ્યો. ફળ સરખું છે, પણ આપવાની જેવી જેની લાયકાત હતી, અથવા તો જેને જે રીતે જોયા, રામે એની સાથે એ રીતે વર્તન કર્યું છે. એમ શંકર ભગવાનના દરેક સ્વરૂપો શ્રેષ્ઠ છે, બધા એક જ તત્વ છે. પણ કોઈને ત્યાં પોતાનો મનોરથ સિદ્ધ થતો જોવા મળ્યો, પછી એની શ્રદ્ધા એમાં બેસી જાય. બરોબર છે. વસ્તુ આ જ છે, બીજું કોઈ કારણ હોતું બરોબર. એટલે જ કહે છે કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. નહીં. જ્યાં ભગવાનને જે રીતે તમે પૂજો એ ભાવના તમારી ભગવાન સિદ્ધ કરતા હોય છે. કરે છે. શાસ્ત્રીજી, તમે ખરેખર ખૂબ સુંદર વાતો કરી, પણ આપણી આ સત્સંગ ચર્ચાની અંદર 2 નામ તમે લીધા. એ નામ ક્યારના મારા સંજ્ઞાનમાં છે. એક નામ હતું ઉપમન્યુનું અને બીજું હતું માર્કંડેય ઋષિનું. અને ઘણા વર્ષો પહેલા સ્કૂલના સમયથી આ બંને સંતોના નામ સાંભળવામાં આવે છે. પણ એવી તો એ બંને લોકોએ શું સાધના કરી અથવા તો શું ભક્તિ કરી કે શિવના આટલા પ્રિય બની ગયા, શિવના આટલા વહાલા બની ગયા. આ બંને ઋષિઓ વિશે જો થોડી અમને કથા સંભળાવો અથવા એમની માહિતી આપો, તમને આનંદ થશે. વાહ! બહુ સરસ સવાલ કર્યો આપે. બંને પ્રાજ્ઞ જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી એ સમયના ઋષિ વેદ વિદ્યાના પ્રબળ ઉપાસક ઋષિવર્યો છે. એટલે એમની કથાઓ તો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ અને એટલી વિશાળ વિશદ પ્રમાણમાં છે. પહેલી વાત તો એ છે કે ઉપમન્યુની કથા એટલી બધી વિસ્તૃત છે અનેક ગ્રંથોમાં, શિવપુરાણથી લઈ અને દરેક પુરાણોમાં, કે એમના માટે તમારો એક આખો એપિસોડ બનાવવો પડે કેવલ ઉપમન્યુની શિવ ભક્તિ માટે. વાહ! એની મહાદેવ ભક્તિ અને એનું જ્ઞાન અને એની જે વેદની પ્રજ્ઞા, એના માટે થઈને તો આખા કલાકો ઓછા પડે. એટલો સરસ આખો એક સ્પેશિયલ એપિસોડ જ બનાવીશું ઉપમન્યુની શિવ ભક્તિ ના, ચોક્કસથી. અને શિવ ભક્તોના ઋષિઓના આખા ચરિત્રો. પણ એક નામની થોડીક સંક્ષિપ્ત ચર્ચા કરી અને એ છે માર્કંડેય ઋષિ. વાહ! જો આપે પ્રશ્ન કર્યો, માર્કંડેય ઋષિ શિવ ભક્તિ જે બતાવે છે, અને શિવપુરાણમાં તો છે, પણ ભાગવતમાં પણ, ભાગવતના અંતમાં 12 સ્કંદની અંદર પરીક્ષિત મોક્ષ પછી આ કથા માર્કંડેય ઋષિની આપવામાં આવી છે 2 થી 3 અધ્યાયમાં. તો અસલમાં મૃકુંડ ઋષિના પુત્ર માર્કંડેય ઋષિ, જે અને પરમ ઉપાસક અને સાધના તપસ્યા તો ઋષિની એટલી બધી કે જેને કઈ શું કહીએ કે મૃકુંડ ઋષિના પુત્ર માર્કંડેય ઋષિ, આજે પણ સૂર્યનું એક નામ છે માર્તંડ. જી કોઈ માણસ વિદ્યાની અંદર વિદવત્તામાં સર્વોચ્ચ
એનાથી આગળ કોઈ હોય જ નહીં ત્યારે એને માર્તંડની ઉપમા લાગે છે. જી કે આ તો વિદ્યા માર્તંડ છે. તો એ સૂર્ય ભગવાનનું એક ઓજસ્વી નામ છે. માર્કંડેય ઋષિ ચિરાયુ કઈ રીતે કહેવાયા? જી તો સુતજીએ જ પ્રશ્ન સૌનકજીને ભાગવતમાં કર્યો કે તો અમારા વંશપિતા છે એટલે અમારી સામે જે હજી છે તો એ ચિરાયુ કે જેને આ બધા કલ્પો જોયા અને કેટલા બધા કલ્પોનું દર્શન કરી લીધું, શંકર ભગવાનની જે વિસર્જન લીલા જોઈ લીધી એટલે આશ્ચર્ય છે. પૂછ્યો કે આવું કેમ બન્યો? ત્યારે ત્યાં સોનકજી બહુ સરસ બોલ્યા કે આ અઘટિત ટૂંકમાં અકલ્પનીય ઘટના પણ બની છે એનું કારણ કેવળ શિવ કૃપા છે. આ ઘટના જે ઘટી છે એનું કારણ મહાદેવજીની કૃપા છે. પછી આખી કથા હતી કે માર્કંડેય ઋષિ એટલું તપ કર્યું હિમાલયની અંદર કે બેઠા હોય તો સૂર્ય ભગવાન જેટલા ઓજસ્વી દેખાય એના દેહમાંથી આપોઆપ ઉર્જા અને ઓમે તપસ્યાથી જ તેજ વધે છે. શરીરના સૌંદર્યના પ્રસાધનો શરીરને લગાડી અને જે મળે એ રૂપ અને તપસ્યાથી જે મળે એ તેજ. યાદ રાખજો, તેજ અને રૂપમાં જમીન આસમાનનો ફરક છે. રૂપ ઉછીનું છે ને તેજ સ્વયં છે. વાહ તેજ ભીતરથી મળે છે ને રૂપ બહારથી આવે છે. રૂપ કાયમી નથી, પડે પડે નાશવંત છે અને તેજ કાયમ માટે છે, શાશ્વત છે અને એનો પ્રભાવ ક્યાંનો ક્યાં સુધી પડે છે. તો આપણા ઋષિઓની તપસ્યાનું તેજ એવું હતું અને એ સમયે ત્યાંથી શંકર ભગવાન અને પાર્વતી ત્યાંથી આવે છે. ત્યારે હકીકતમાં માર્કંડેય ઋષિ તો આંખ બંધ કરીને તપસ્યામાં, એને તો કોઈ સ્વાગત નથી કર્યું. એને ખબર નથી કે મારે ત્યાં આટલી મહાન હસ્તી શંકર ભગવાન અને ભવાની આવ્યા છે, દેવાધિદેવ આવ્યા છે, જી જી એવું એને ખબર નથી. તો શંકર ભગવાન કેટલા સરળ છે કે પોતે આવ્યા અને ઋષિ આંખ બંધ કરીને બેઠા છે પણ એ સમજી ગયા કે આની ભૂમિકા કઈ છે. નહીંતર એમને સ્વાગત ન કર્યું અને શંકર ભગવાનને સ્વાગત મળ્યું ને તો આ જગ્યાએ તો બહુ મોટું ઘર્ષણ ઊભું થાય. પરીક્ષિત રાજાને જે શ્રાપ લાગ્યો એનું કારણ જ એને કે સ્વાગત ન કર્યું. બરોબર છે. એ સમજી ન શક્યો કે ઋષિ જી સમાધિમાં છે. દક્ષ અને શિવ વચ્ચેનું ઘર્ષણનું કારણ એ સ્વાગત સ્વાગત નતું. એટલે આ જગ્યાએ તો ઘણા બધા બની શકે છે પણ બેયની કક્ષા જુઓ કે બંનેની ભૂમિકા જુઓ. શંકર ભગવાને સમજી ગયા કે આમાં સ્વાગતની કોઈ અવકાશ જ ન હોય કારણ કે એ તો સમાધિસ્થ છે. ઉલટાનું એ સમયે ત્યાં ભવાનીની સામે શંકર ભગવાન અતીવ સુંદર શ્લોક બોલ્યા છે. અતીવ સુંદર કે જે ભાગવતજીનો અતિ સુંદર શ્લોક છે કે અયમ હિ પરમો લાભો નૃણામ સાધુ સમાગમ. વાહ જય ભવાની દુનિયામાં માણસ લાભને માને છે કે મને આ લાભ થયો, આ લાભ થયો. એમાં જો કંઈક વધારે આપણે 100 ધાર્યા હોય ને સવાય મળે તો આપણને જાય કે બહુ મોટો લાભ, પરમ લાભ મળ્યો. પણ પરમ લાભ કેને કહેવાય કે જે લાભ મળ્યા પછી બીજા લાભની કોઈ અવકાશ જ નથી રહેતો. જેને મળ્યા પછી બધું જ મળી ગયું, તમને તમામ વસ્તુ મળી ગઈ. તો એ લાભ કેને કહેવાય? એ ભાગવતમાં એક જગ્યાએ નહીં 3 જગ્યાએ આવે છે. એની જગ્યાએ આ પહેલી જગ્યાએ શંકર ભગવાન ભવાનીને કહે છે અયમ હિ પરમો લાભો. આ જગતમાં સૌથી પરમ લાભ કયો? નૃણામ સાધુ સમાગમ. આવા સાધુ ચરિત મહાપુરુષોનો સંગ થાય, દર્શન થાય, એની સાથે રહેવાનો પ્રસંગ થાય, એનાથી મોટો કોઈ લાહવો છે જ નહીં. આજે ભગવાન શિવજી કહે છે ભવાની તમારું ને મારું ભાગ્ય પ્રબળ બન્યું કે આપણને માર્કંડેય ઋષિ જેવા પરમ તપસ્વીના દર્શન થયા, આપણને એની સાથે રહેવાનો અવસર મળ્યો. ભવાની બહુ રાજી થયા પણ કેવું કે તો સમાધિમાં બેઠા છે, આપણે એની સાથે વાતોચીતો કરવી હોય તો આપણને કંઈક એવું લાવવું પડે તો એટલે શંકર ભગવાનને લીલા કરી કે એના જે ધ્યાનની અંદર પોતાનું સ્વરૂપ મૂકી અને જે ધ્યાન કરતા હતા એ સ્વરૂપથી વિચલિત કર્યા એટલે વ્યાકુળ બની ગયા. મહારાજ માર્કંડેય ઋષિ આંખ ખોલી ત્યાં સામે શંકર પાર્વતીના દર્શન થયા. આ કઈ ભૂમિકા હશે કે આપણે આંખ બંધ કરે તોય શિવ ને આંખ ખોલે તોય શિવ, ભીતરમાં શિવ દર્શન ને બહાર ખોલે તોય શિવ દર્શન થાય. બે જગ્યાએ એને શિવ દર્શન થયા. પછી તો મહાદેવજીને વંદન, વ્યવહાર ધર્મ નિભાવ્યો, આસન આપે, અર્ઘ્ય પૂજા અને પછી એમને ઈચ્છા કરી કે મારે તમારી આ જે વિસર્જનની લીલા જોવી છે, સૃષ્ટિનો પ્રલય કઈ રીતે થાય. બરોબર છે. શંકર ભગવાને નાય પાડી છે કે એ વિષય તમારો નથી, તમારા જેવાનું કામ નથી, તમે રહેવા દો. એ બીજા જોવે અલગ વસ્તુ છે પણ એ તમે નહીં સહન કરી શકો. બરોબર છે. આ દવા તમારા માટે નથી. પણ માર્કંડેયની જિજ્ઞાસા હતી કે મારે જોવું છે અને પછી શંકર ભગવાને સમય આવવા દો
અને પછી જે આખું શ્રીમદ ભાગવતમાં 2 અધ્યાયમાં પ્રલય લીલાના દર્શન કરાવ્યા. એ ઉત્પાત, એ સમુદ્રો બધા 10 દિશાઓથી સમુદ્ર આવ્યા, પૃથ્વીને ડુબાડી, ખુદ માર્કંડેય ભાગે. કેટલા વર્ષો સુધી એ દોડતા જ રહ્યા. આખર ત્રસ્ત થઈ ગયા, ત્રાહિમામ થઈ ગયા, શું કરવું, અતિશય ત્રસ્ત થયા. ત્યારે એ સમુદ્રની અંદર એક વટસ્ય પત્રસ્ય પુટેશયાનો જય હો. વટસ્ય પંત્રના પાનની અંદર નાનકડા એમનું જે મહારાજનું આરાધ્ય માર્કંડેય ઋષિનું આરાધ્ય સ્વરૂપ હતું. કયું? કરાર વિંદે ન પદારવિંદ. ભગવાન બાલ મુકુંદમ પરમાત્માનું સ્વરૂપ એમને ત્યારે દર્શાયો કે ભગવાન એક વટસ્ય પત્રમાં સમાયા. જોતા જ એટલું રૂપ માધુર્ય અને ભગવાનની જે બાલ મુકુંદની રૂપ મોહિની એવી હતી કે મહારાજ પોતાનો સંતાપ, તાપ, ત્રાસ બધું જ ભૂલી ગયા, જોતા જ રહી ગયા. અને ત્યાં એ બાલકે જેના પેટ ઉપર ત્રિવલ્લી 3 ઉદરની રેખાઓ પડતી હતી એમાં શ્વાસ ભરાયો અને પેટ સમતળ થયું અને બાલકૃષ્ણના મુખમાં મહારાજે શ્વાસ લીધો તો એની અંદર માર્કંડેય ઋષિ પણ અંદર ચાલ્યા ગયા બાલ મુકુંદના ઉદરમાં. અને હવે એમને ત્યાં જેમ અહીંયા યુગો સુધી એને વિસર્જન લીલા જોઈ, તો ભગવાનના ઉદરમાં એમને ભગવાનની સર્જન લીલા જોઈ. હજારો સ્વર્ગ, હજારો વૈકુંઠ, હજારો સ્વરૂપ જોયા. એ ભગવાનની દિવ્ય લીલાને ઝાંખી કરતા કરતા એ સુખ જે અપાર મળ્યું, જેટલું અપાર દુઃખ જોયેલું કેટલું જ અપાર સુખ જોયું. પછી એ બહાર આવ્યા અને પછી ભગવાનની જે સુંદર લીલા જોઈ, તો એ પછી ભગવાને એમને ચિરાયું. એટલે આજે પણ કોઈ માણસને બહુ લાંબુ આયુષ્યનો આશીર્વાદ આપવો હોય તો 3 જ શબ્દ છે: દીર્ઘાયુ, ચિરાયુ અને માર્કંડાયુ. માર્કંડાયુ ભવ. કોઈ માણસને દીર્ઘ જીવનના આશીર્વાદ આપવો હોય તો આપી શકાય. પણ એ શંકર ભગવાનના આશીર્વાદથી એને વિસર્જન, સર્જન, વૈરાટ દર્શન અને વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામે. આ 2 સ્વરૂપ એને મહાદેવજીની કૃપાથી. જય વાહ ભાઈ, વાહ વાહ વાહ, અદ્ભુત. ખરેખર તમારી સાથે વાત કરીને એમ થાય છે કે સમય ઓછો પડે છે. જેટલું સાંભળીએ એટલું ઓછું છે, જેટલું જાણીએ એટલું ઓછું છે, જેટલું માણીએ એટલું ઓછું છે. પણ એક સત્સંગથી એક અલગ પ્રશ્ન મારે ખાલી એ પૂછવો છે કે મેં સાંભળેલું છે કે તમે સાયન્સના વિદ્યાર્થી હતા, સાયન્સના સ્ટુડન્ટ હતા અને બાયોલોજી તમારો સબ્જેક્ટ હતો. તો ક્યાં વિજ્ઞાન અને ક્યાં આધ્યાત્મ છે. તો વિજ્ઞાનમાંથી આધ્યાત્મ સુધીની સફર તમારી કેવી રીતે શરૂ થઈ અને તમે આધ્યાત્મના રાહને કેમ પસંદ કર્યું? સરસ આપે પ્રશ્ન કર્યો. અને 2 વસ્તુ ના ભલે 2 ફેકલ્ટી, 2 માર્ગ લોકો અલગ માને છે કે એક વિજ્ઞાન માર્ગ અને જ્ઞાન માર્ગ, એક ભૌતિકતા અને એક આખી આધ્યાત્મિકતા, પણ વસ્તુતઃ એકબીજાના પૂરક છે. બરોબર છે. 2 પૂરક છે. મને એમ કહેવા દો કે આ દુનિયામાં સૌથી વધારે ઈશ્વર શ્રદ્ધાળુ, ભગવાનમાં આસ્થા શ્રદ્ધાવાળું કોઈ વ્યક્તિત્વ હશે તો ડોક્ટરો છે. બરોબર છે. એ જેમ જેમ શરીરને ખોલે છે અથવા તો જેમ જેમ શરીરને જાણે છે, વિજ્ઞાનના પ્રયોગ કરે છે, લોકો એ તો એવું બહાનું આપી દીધું કે નાસ્તિકતા એટલે વૈજ્ઞાનિકતા. નહીં, નાસ્તિકતા અલગ જ વિષય છે, જડતા છે. બાકી જેમ વિજ્ઞાન જેવું કોઈ આસ્તિક નથી. શરીરમાં જેમ જેમ ઊંડા ઉતરો એમ એમ ભગવાનની પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે. વાહ. પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે. એક અલગ ટોપિક છે, અલગ વિષય છે કે દેહથી દેવાલય, શરીરથી ઈશ્વરની અનુભૂત કરવાના કેટલા પ્રમાણ છે કે ભગવાન તમને પ્રત્યક્ષ દેખાય. યથા પિંડે યથા બ્રહ્માંડે. તો પિંડમાં ભગવાન જે છે એવા એના પ્રત્યક્ષ પ્રમાણ કેટલા બધા છે. એક આખો અલગ સબ્જેક્ટ છે. ક્યારેક એવું બને તો એના ઉપર એપિસોડ બનાવીશું કે શરીરમાં ભગવાન તમે જુઓ કે કેટલું ધ્યાન રાખ. શરીરમાં ગરમી છે તો 98.5 સેલ્સિયસ છે. એનું જે લેવલ છે ને કેટલું બારીક છે. 98.5, 98.5 સેલ્સિયસ ઉપર આ ગરમીનો કાંટો છે. એમાંથી જો 2 ડિગ્રી જ વધી જાય, 100 થઈ જાય તો માણસને એટલો તાવ આવી જાય કે પથારીમાંથી ઊભો ન થાય. બરોબર. જે માણસ 50 કિલો ઉપાડી શકે, 2 ડિગ્રી તાપ વધે તો પથારીમાં પડી જાય છે. જી. અને જો ઘટી જાય તો એને તાત્કાલિક બાટલા ચડાવવા પડે છે. તો મને જવાબ આપો કે 98.5 ના કાંટા ઉપર આ લેવલ રાખે છે કોણ? રાખનારું કોઈ તત્વ તો છે. એક હૃદય છે આપણું, નાનું એવું હૃદય. એ કરીબન
રોજનું 1200 લીટર રક્તને શુદ્ધ કરે છે. આ હું નથી કહેતો, હવે હું જે કંઈ આંકડા બોલું છું એ શાસ્ત્રીય નથી, બાયોલોજીના છે, વૈજ્ઞાનિક આંકડાઓ જે અત્યારનું મેડિકલ સાયન્સ છે અને પ્રૂવલ છે. અને સૌથી મોટી વસ્તુ છે કે મને ન માનો શાસ્ત્રને, ગૂગલને તો પૂછો તમે, ગૂગલ જ આપે છે આ બધા આંકડા. તો એક આખો એવો ટોપિક છે, આખો વિષય છે કે શરીરમાં ઈશ્વર ક્યાં દેખાય છે. વાહ! અને એવા કેટલા પ્રમાણ છે. કદાચ એટલે જ આપણને તો અત્યારે વિચાર આવે છે, કદાચ એટલે 600 વર્ષ પહેલા આ વસ્તુ નરસિંહ મહેતાને દેખાણી હશે. એટલે એના નરસિંહ સાહિત્યમાં એક પ્રભાત્યું, એને એવું લખ્યું કે શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિતો પાર નહીં પામે પોતે. તું તારા શરીરને જ એક વખત શોધ કર તો તને એમાંથી જ આખી, પંડિતો પાર નહીં પામે પોતે, પોથીમાં જ રહી જઈશ. શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે. હા? હા, દેહ જ તારું ઈશ્વર, સૌથી મોટામાં મોટું શાસ્ત્ર તારું શરીર છે. આ તો શાસ્ત્ર છે. તો જેમ જેમ શરીરમાં ઊંડા ઉતરીએ છીએ, બાયોલોજીમાં જઈએ છીએ, સાયન્સમાં જઈએ છીએ, એમ તો ઈશ્વરની કેટલી પ્રતીતિને પ્રમાણ મળે. વાહ! બસ આ જ વસ્તુએ રિસર્ચ કરવા ગયા અને સર્ચિંગમાં ઈશ્વર અધ્યાત્મ તરફ જવાનું થયું. જીવનનો આખો ફાંટો આ તરફ ગયો. ગમ્યું કે પછી આપણે નથી કરવું, આપણે આ વિશે જવું છે. વાહ, વાહ, વાહ! ખરેખર આજે આનંદ થયો. અને તમારી આ છેલ્લી વાતે મને એક ભજનની કડી યાદ આવી કે કરી તો જુઓ, કોઈ કરી તો જુઓ, મારો હરી જે કરે એ કોઈ કરી તો જુઓ. ઈશ્વર જે કરે છે એ ખરેખર અદ્ભુત છે. એ વ્યક્તિની તાકાત નથી એને જાણી શકે, માત્ર એ આકાશમાં ઉડીને એને માણી શકે. હાજી. અને તમે આધ્યાત્મ પસંદ કરીને એને માણવાનું નક્કી કરીને તમે આટલા વર્ષોથી એ ભાગવત કથાના, શિવ કથાના, રામ કથાના, પુરાણોના માધ્યમથી તમે માણી રહ્યા છો. ખરેખર તમે અમને જે સમય આપ્યો એના માટે અમે ખરેખર ખૂબ ખૂબ આભારી છીએ. અને અમે એવી આશા રાખીએ કે હજી અમારે તમારી પાસે ઉપમન્યુ ચરિત્ર સાંભળવું છે. હજી અમારે તમારી પાસે પંચ ઇન્દ્રિયો વિશે જાણવું છે. એવા ઘણા બધા સાયન્સ અને આધ્યાત્મના મિક્સચર જેવા સબ્જેક્ટ્સ છે જેને અમારે તમારી પાસે સમજવા છે. તો અમે એના માટે તમારા સમયને રાહ જોશું કે ફરીને અમને એવો પાછો પોડકાસ્ટનો સમય ક્યારે મળે કે જ્યાં અમે આધ્યાત્મ વિજ્ઞાનના ઊંડાણમાં જઈ શકીએ આપના માધ્યમથી. એના માટે અત્યારે જે સમય આપ્યો એના માટે મેં ફરીને આપના મને પણ ખૂબ આનંદ થયો. આપ સ્વયં પણ એટલા જ ઉત્કૃષ્ટ વક્તા છો, વિચારક છો, અને ઘણી બધી વસ્તુમાં આપનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન છે. એની સાથે ગોષ્ઠી કરવાનો, ભગવદ ચર્ચારૂપી અર્ચા કરવાનો મને અવસર મળ્યો. ધન્યવાદ. જે આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામને વિનંતી છે કે તમને અમારા આ વિડીયો જો પસંદ પડતા હોય, ગમતા હોય અને એમાંથી તમને કંઈક નવું જાણવા અને શીખવા મળતું હોય તો ચોક્કસથી અમારી યુટ્યુબ ચેનલ મોટિવ હ્યુમનને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ઇન્સ્ટા પેજ મોટિવ હ્યુમનને ફોલો કરી લેજો. અને નવા વિડીયો અને નવી વાતો અમે આપના સુધી લાવતા રહીએ છીએ. હું છું દર્શન ભટ્ટ અને આપ જોઈ રહ્યા છો મોટિવ હ્યુમન પોડકાસ્ટ. મળીએ નવા વિડીયોની અંદર, નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.